અત્યારે જે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે અને દ્રશ્યો જે અત્યારે આપ જોઈ રહ્યા છો, પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને આ કેન્દ્રીય સમિતિની જે આખી બેઠક હતી કે જેમાં તમામ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી। કેન્દ્રીય સમિતિ ચૂંટણીની બેઠક અત્યારે પૂર્ણ થઈ છે અને આ બેઠક પૂર્ણ થયા બાદના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ, આ સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા। ખુદ વડાપ્રધાન પણ આ બેઠકમાં જોડાયા હતા અને આ બેઠકમાં એ તમામ ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠક છેલ્લા થોડા સમયથી ચાલુ હતી, જો કે અત્યારે આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। આ બેઠકમાં તમામ ગુજરાતના દિગ્ગજોની સાથે સાથે મોવડીઓ જે છે તે પણ જોડાયા હતા। રાજનાથસિંહ પણ આ બેઠકમાં જોડાયા હતા, જે અત્યારે અહીંથી નીકળી રહ્યા હોય તેવા સીધા આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। અલગ અલગ નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા અને આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે। એટલે આ બેઠક પૂર્ણ થઈ છે તેનો મતલબ એમ પણ ગણી શકાય કે તમામ ઉમેદવારો પર મહોર લાગી ગઈ હોય અને આ ઉમેદવારો પરનું જે મંથન છે તે પૂર્ણ થઈ ચૂક્યું હોય અને બસ હવે ગમે ત્યારે આજે અથવા તો આવતીકાલે તમામ નામોની જે જાહેરાત છે તે થઈ શકે છે અને વિધાનસભાની ચૂંટણીમાં જેની હંમેશાથી રાહ જોવાતી હોય, ઉમેદવારોના નામની જ રાહ જોવાતી હોય છે। કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 40થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। બીજી યાદી તેઓ ગમે ત્યારે જાહેર કરી શકે છે અને સૌથી વધારે નજર જો કોઈના ઉમેદવારો પર હોય તો એ ભારતીય જનતા પાર્ટી જે સત્તાધારી પક્ષ છે અને એટલા જ માટે આ વખતે જે રીતે તમામ એ જૂના મંત્રીમંડળના નેતાઓ હતા, પૂર્વ મુખ્યમંત્રીથી લઈને તમામ મંત્રીઓ, તેમણે પણ કહી ચૂક્યા છે કે હવે અમે ચૂંટણી નથી લડવાના। એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા નવા ચહેરાઓ પણ હશે કે જેમને આ યાદીમાં સમાવવામાં આવ્યા હશે। એ તમામ ચહેરાઓ કયા હશે એ જાણવું પણ એટલું જ રસપ્રદ હશે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક હતી તે પૂરી થઈ ગઈ છે અને અત્યારે તમામ નેતાઓ છે તે બહાર આવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન ખુદ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને જે તમામ ઉમેદવારોને લઈને ચર્ચા હતી તે પૂર્ણ કરવામાં આવી છે। દિલ્હીમાં ભાજપની જે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હતી તેમાં વિધાનસભાના ઉમેદવારોના મંથનને લઈને ચર્ચા કરવામાં આવી। બેઠકમાં વડાપ્રધાન મોદી, નરેન્દ્રભાઈ મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા, જેપી નડ્ડા, રાજનાથસિંહ, આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આ બેઠકમાં જોડાયા હતા અને આ બેઠક હવે પૂર્ણ થઈ ગઈ છે। हमारी साथ हमारा सहयोगी मुफद्दल जोड़ाયેલા છે અને મુફદ્દલ, આ બેઠક પૂર્ણ થઈ છે એટલે એવું તો માની લઈએ કે નામ પર મોહર લાગી ગઈ છે, બસ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે। બિલકુલ, એટલે એક સંભાવના આપણે જે જોઈ રહ્યા હતા કે કદાચ આજે જ યાદી જાહેર થાય, પણ બેઠક મોડી પૂરી થઈ છે। એક મેરેથોન બેઠક ચાલી રહી હતી, પણ જે નામ ગુજરાત ફર્સ્ટ અત્યારે ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યું છે, આપણે એવું કહી શકીએ કે આ તમામ જે દિગ્ગજો છે બેઠકમાંથી બહાર આવ્યા એમણે એ નામ પર મહોર લગાવી દીધી છે અને ગુજરાત ફર્સ્ટ જે નામ દર્શાવી રહ્યું છે એ જ નામ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે જાહેરાત કરશે। હવે અત્યારે જે સમય થઈ ચૂક્યો છે એ પ્રમાણે સંભાવના એવી છે કે આવતીકાલે સવારના સેશનમાં ગમે ત્યારે આ યાદી જાહેર થઈ શકે છે। પરંતુ સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર મહોર લાગી ચૂકી છે। ગુજરાત ફર્સ્ટ દર્શકોને 182 જે મૂર્તિયા છે ભાજપના, એ સૌથી પહેલા એ નામ દર્શાવશે। અમારી સાથે અમારા સહયોગી દિલ્હીથી વૈશાલી પણ જોડાઈ ગયા છે અને વૈશાલી, જે રીતે અત્યારે આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે, શું ત્યાંથી જાણકારી અત્યારે સામે આવી રહી છે? जी दिव्या, देखिए आप देख सकते हैं कि अभी जो सारी गाड़ियां हैं वो जा रही है। प्रधानमंत्री नरेंद्र मोदी निकल चुके हैं, उनके साथ में बाकी जो सारे सदस्य आए हुए थे सीईसी की मीटिंग के लिए, वो सभी जो है एक एक करके निकल रहे हैं। गृह मंत्री अमित शाह भी अभी निकल चुके हैं और एक के बाद एक सारे जितने भी नेतागण आए थे वो सारी मीटिंग हो चुकी। 8 बजे मीटिंग शुरू हुई थी और अब 11 बज रहे, तो 3 घंटे ये मीटिंग चली जिसमें कई नामों की चर्चा हुई है और ये सारे नाम जो है वो कल तक सामने आ सकते हैं, ऐसा कहा जा रहा है। गुजरात विधानसभा चुनाव के लिए जो 182 सीटें हैं टोटल, उन सब को लेकर ये चर्चा चल रही थी। इसमें सारे जो सदस्य थे वो आए हुए थे और वही मीटिंग जो 3 घंटे से चल रही थी। पिछले 3 दिनों से ये बैक टू बैक मैराथन मीटिंग्स जो है वो दिल्ली में चल रही है। पहले 2 दिन गृह मंत्री अमित शाह इनके घर में ये मीटिंग हुई और उसके बाद में अब यहाँ पे बीजेपी मुख्यालय में ये मीटिंग जो है वो हुई आज, जिसके बाद अभी सभी सदस्य जो है वो बाहर जा रहे हैं। कल का वो दिन हो सकता है जब
बीजेपी की जो पहली लिस्ट है दिव्या वो सामने आ सकती है। बेहद खास हो जाता है विधानसभा चुनाव गुजरात को कि 27 साल से बीजेपी वहाँ पे शासन में, इतना लंबा समय जब कोई भी सरकार एक शासन में होती है तो कई चैलेंजेस होते हैं, जनता के कई मुद्दे होते हैं, तो उन सब मुद्दों पे खरा उतरने वाला उम्मीदवार चुनना अपने आप में एक बड़ा चैलेंज होता है। तो वो देखते हुए युवाओं को, महिलाओं को सब बैलेंस कैसे करने हैं। जो पुराने चेहरे हैं जैसे नितिन पटेल जैसे जो चेहरे हैं वो उन्होंने जब खुद सामने से कह दिया है कि उन्हें चुनाव लड़ने में रुचि नहीं, तो उसके बाद में उनके जगह कौन, पाटीदार का नया चेहरा कौन होगा, कौन सा बड़ा चेहरा होगा, वो सब तलाशना जो है दिव्या, वो उसका मकसद यही है कि किस तरीके से ये जो 27 साल का शासन चलता आ रहा है उसको आगे कंटिन्यू करना है। तो उसके लिए उस लायक के, उस स्तर के नेता उम्मीदवार चुन के लाना, तो उसी के लिए ये मैराथन मीटिंग्स जो है पिछले 3 दिन से बैक टू बैक चल रहे थे और आज भी पिछले 3 घंटों से कंटिन्यू बीजेपी मुख्यालय में ये मीटिंग चल रही थी, जिसमें प्रधानमंत्री नरेंद्र मोदी समेत सभी जो वरिष्ठ नेता थे वो शामिल हुए थे, जिसमें गृह मंत्री अमित शाह भी थे, अध्यक्ष जेपी नड्डा भी थे। तो ऐसे सभी जो दिग्गज थे वो सभी शामिल थे। सीईसी की मीटिंग जो है पूरी हो गई है और अब इंतजार रहेगा उस पहली लिस्ट का, जो उम्मीद जताई जा रही है कि कल तक आने की जो है उसकी उम्मीद है। तो देखते हैं वो लिस्ट जो है वो क्या कौन से नाम लेके आती है, कौन वो उम्मीदवार होगा जो अब गुजरात के विधानसभा चुनाव में चुनाव लड़ेंगे, जनता के सामने जाएंगे, बीजेपी के मुद्दे रखे, बीजेपी के चेहरा बनके। जी दिव्या। जी वैशाली, अगर आपके पास कोई भी जानकारी आती है तो हमें सीधा बताइएगा।